સામે આવી છે જૂનાગઢમાં, જે જાણી તમે ચોંકી જશો। વિદેશ જવાની ઘેલછામાં એક પુત્રએ પોતાની માતાનું ગળું દબાવી માતા પાસેથી દાગીના અને રોકડ રકમ પડાવ્યા। આરોપી જૂનાગઢ ખાતે ચાનો ધંધો કરતો હતો। આરોપી વિદેશ જવાની ઘેલછામાં માતા પાસે પૈસા પડાવ્યા। આ ઘટના બાદ માતા 1 મહિના સુધી મૌન રહી। આખરે 1 મહિના બાદ મહિલાએ હિંમત કરીને પોતાના જ પુત્ર સામે ફરિયાદ કરી છે। પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીના પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે અને મુદ્દામાલની શોધખોળ પણ આરંભી દેવાઈ છે। ફરિયાદીબેનનું ગળું દબાવી તેઓને મૃત્યુના ભયમાં મૂકી ફરિયાદીબેન પાસે રહેલ રોકડ રકમ ₹5 લાખ તથા ફરિયાદીબેનના સોનાના દાગીના જેની અંદાજિત કિંમત ₹10 લાખ મળી કુલે 15 લાખનો મુદ્દામાલ ફરિયાદીબેન પાસેથી બળજબરીથી કઢાવી લઈ અને જતો રહેલો હોવાની તેમજ ફરિયાદીબેનના કબજાનું મોટરસાઇકલ જેની કિંમત ₹60,000નું પણ આ કામેના આરોપી લઈ અને જતા રહેલો હોવાની ફરિયાદ અનુસંધાને તાત્કાલિક આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।